માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારું। આજે બપોરનો સમય થઈ ગયો, નવો ફોન આવી ગયો પાર્ટીનો, તો વિસનગરથી અમદાવાદ ભરવાની ફટાફટ હવે વિસનગરથી નીકળીશું। ઘેરથી નીકળી જાય તિરુપતિ ચા પી અને નીકળી જવું પડે। તિરુપતિ વિજયબેન બે જણા ચા પીવા બેસી ગયા, ચા પી અને હવે નીકળીશું સીધા વિસનગર જઈને ફટાફટ ગાડી ભરાવા ચાલુ થઈ ગઈ, હવે નીકળીએ અને હવે ગાડી ભરીને વિસનગરથી નીકળી જઈએ। એટલે રસ્તો થોડો ખરાબ એટલે રાગ જવું પડશે। વિસનગર ક્રોસ કરીએ તો ફટાફટ સીધા હાઈવે અમદાવાદ જઈશું। વિસનગર ક્રોસ કરીને કડા ચોકડી હાઈવે પર 4 વાગ્યા। બાલવા પહોંચી ગયા। બાલવા મેં ડીઝલ નખાઈને વિજયભાઈ પાણીનો બાટલો ભરવા ગયા। પાણીનો બાટલો ભરીને આવ્યા, ફટાફટ બેઠા, હવે નીકળીએ સીધા અમદાવાદ પહોંચી ગયા। ફટાફટ ગાડી ખાલી કરવાનું ચાલુ। મિત્રો કીર્તિભાઈ ફોન કર્યો હતો અને મોમ મને કોઈ વિડીયો કોલ કરો, એટલે ફટાફટ વિજયભાઈને હેરાન કરતા હતા વિડીયો કોલ કરીને। અને હવે અમદાવાદથી નીકળી ગઈએ ફટાફટ અને ધીરે ધીરે આગળ નીકળીશું। પછી સારી હોટલ આવે એટલે જમવાનું કરીશું। ફટાફટ જમવા માટે બેસી ગઈએ અને ઓર્ડર આપી દીધો પાવભાજીનો, અને આજનો ખર્ચો વિજયભાઈનો જમવાનો મજા આવશે। હવે જમવાનું આવી ગયું, ફટાફટ જમીને નીકળી જઈએ એટલે રાત્રે મોડું ના થાય। મળીએ મિત્રો આવતા નવા બ્લોગમાં। જય માતાજી।